નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયો સાથે। હવે મિત્રો, તમે જો સ્માર્ટફોનનો યુઝ કરો છો તો ડેવલપર ઓપ્શનનું નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે જે ડેવલપર ઓપ્શનની અંદર જે ફીચર્સ આવેલા છે તેનો યુઝ શું છે અને તે કઈ રીતે કામ કરે છે? આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ ફીચર્સનો શું યુઝ છે અને શું એનું કામ છે। હવે મિત્રો, જેમ તમે જાણો છો કે ડેવલપર ઓપ્શન છે એ મોબાઈલમાં હાઇડ રહી છે। તમારે જો ડેવલપર ઓપ્શન જોવું છે તમારા મોબાઈલમાં તો તમારે તેને પહેલા એક્ટિવ કરવું જોશે, ત્યારે જ તમે તેને જોઈ શકશો તમારા મોબાઈલમાં। આ ફીચર્સને ઇનેબલ કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં જઈને તેમાં અબાઉટમાં જવાનું છે। અબાઉટમાં બિલ્ડ નંબર આવશે, તે બિલ્ડ નંબર ઉપર 7 વાર ક્લિક કરવાનું છે। જેવું તમે 7 વાર ક્લિક કરશો એટલે ડેવલપર ઓપ્શન ઇનેબલ થઈ જશે। ત્યારબાદ જ્યારે તમે બેક આવશો ત્યારે તમને એક ડેવલપર ઓપ્શન જોવા મળશે। હવે મિત્રો, જેવું જ તમે ડેવલપર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા ફીચર્સ તેમાં જોવા મળશે। હું તમને આજે અમુક ફીચર વિશે જણાવીશ, તો ચાલો જાણીએ કઈ રીતે કરાય છે આ ફીચર્સનો યુઝ। ડેવલપર ઓપ્શનમાં જે પહેલું ફીચર્સ આવે છે તે છે સ્ટાઈ એવેક। આ ફીચર્સને જ્યારે તમે ઇનેબલ કરો છો ત્યારે જ્યારે પણ તમે તમારા મોબાઈલને ચાર્જ પર લગાવો છો તે જે મોબાઈલની સ્ક્રીન છે તે ઓફ નહીં થાય। હવે તમે જો ધારો છો કે તમારા મોબાઈલની સ્ક્રીન છે તમે ચાર્જ પર લગાવ્યા પછી ઓફ ન થાય તો આ જે ઓપ્શન છે તેને તમે એક્ટિવેટ કરી શકો છો। હવે મિત્રો, બીજું જે ફીચર્સ આવે છે તે છે OEM અનલોક। આ ફીચર્સ બહુ જ જરૂરી છે। આ ફીચર્સનો ઉપયોગ જ્યારે પણ તમારા મોબાઈલને તમે કસ્ટમ રોમથી તમારા ફોનને અપગ્રેડ કરવા માંગો છો તો તમારા મોબાઈલમાં આ ફીચર્સને ઓન કરવાનું રહેશે, ત્યારે જ તમારા મોબાઈલના વર્ઝનને તમે અપગ્રેડ કરી શકશો કસ્ટમ રોમની મદદથી। હવે મિત્રો, ત્રીજું જે ઓપ્શન આવે છે તે છે રનિંગ સર્વિસ। આ ઓપ્શનને તમે એક્ટિવ કરવાથી તમે જાણી શકશો કે કઈ એપ્લિકેશન ચાલુ છે અને તે કેટલી રેમ યુઝ કરે છે। હવે મિત્રો, ચોથું જે ઓપ્શન આવે છે આનું નામ તો તમે ઘણાએ સાંભળ્યું પણ હશે, USB ડબિંગ। આ ઓપ્શનને ચાલુ કરવાથી તમે તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરને તમારા મોબાઈલ સાથે કનેક્ટ કરી શકો છો। હવે મિત્રો, જે પાંચમું ઓપ્શન આવે છે તે છે એગ્રેસિવ વાઈફાઈ સેલ હેન્ડ ઓવર। હવે મિત્રો, આનો યુઝ શું છે? જ્યારે પણ તમે તમારા મોબાઈલમાં વાઈફાઈ કનેક્ટ કરો છો ત્યારે તમે કોઈ ડાઉનલોડ કરો છો અથવા કોઈ તમે મૂવી જોવો છો તો એમાં તમારું વાઈફાઈ ડિસ્કનેક્ટ થાય છે ત્યારે તમારા મોબાઈલ ડેટા ઓટોમેટિક ચાલુ થઈ જાય છે। હવે મિત્રો, આપણે વાત કરીએ તો છઠ્ઠા ઓપ્શનની। આ ઓપ્શન છે USB કોન્ફિગરેશન। આ ઓપ્શનનો તમે કઈ રીતે યુઝ કરી શકો છો અને શું છે તેના ફાયદા? હવે ધારો કે તમારા ફોનને તમે કોઈ લેપટોપ અથવા કોઈ પીસી સાથે કનેક્ટ કરો છો અને તમે ધારો છો કે તેમાં ફક્ત ચાર્જિંગ થાય, કોઈ ડેટા શેર ન થાય, તો તેમાં તમે ઓપ્શન સિલેક્ટ કરી અને તેને બસાવી શકો છો। મિત્રો, સાતમું આવે છે સોફ્ટીસ। તો આ ઓપ્શનનો ઉપયોગ શું છે? જ્યારે આ ઓપ્શનને તમે એક્ટિવ કરશો તેમાં તમારા મોબાઈલમાં જ્યારે ટચ સ્ક્રીન પર ટચ કરશો ત્યારે એક નાની એવી બોલ આવશે અને તમને ખબર પડશે કે મોબાઈલમાં તમે કઈ કઈ જગ્યાએ ટચ કરો છો। હવે મિત્રો, આઠમું આવે છે પોઇન્ટર લોકેશન। પોઇન્ટર લોકેશનને જેવું તમે એક્ટિવ કરો છો તો તમારા મોબાઈલમાં જ્યાં જ્યાં તમે મોબાઈલને ટચ કર્યું છે તે બધી લોકેશન તમને શેર કરશે। હવે મિત્રો, આવે છે વિન્ડોઝ એનિમેશન સ્કિલ। આ ઓપ્શનની મદદથી તમે તમારા વિન્ડોઝ એનિમેશનને કંટ્રોલ કરી શકો છો। ઉદાહરણ તરીકે, તમે મોબાઈલ એપ્લિકેશન કોઈ ખોલો છો તો એનિમેશન સ્કિલ જે વધારશો તો એપ્લિકેશનને ખોલવામાં બહુ વાર લાગશે, જો તેને ઘટાડશો તો નોર્મલ રીતે તે ખુલી જશે। હવે મિત્રો, આવે છે એનિમેશન ડ્યુરેશન સ્કિલ। આ ઓપ્શનની મદદથી તમે એનિમેશન કેટલી ઘડી દેખાડવા માંગો છો, ડ્યુરેશન સેટ કરવા માંગો છો તો આ બધું આ ઓપ્શનની અંદર તમે કરી શકો છો। હવે મિત્રો, જે ઓપ્શન આવે છે તે છે સિમ્યુલેટ સેકન્ડરી સ્કિલ। આ ઓપ્શનને ચાલુ કરવાથી, ઇનેબલ કરવાથી તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર બીજી એક નાની એવી સ્ક્રીન ચાલુ કરી શકો છો। હવે મિત્રો, તમારે શું કરવાનું છે કે આ ઓપ્શનને તમારે એક્ટિવ કરવાનું છે અને તમારે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું જ તમે એક ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે સાઈડમાં તમને એક નાની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, જે આવે છે તે આવે છે ટર્ન ઓન 4x MSAA। આ ઓપ્શન ગેમર્સ માટે છે। આની મદદથી તમે ગેમિંગ પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરી શકો છો। હવે માનો કે તમારા મોબાઈલમાં તમે ગેમ રમો છો, તેની ક્વોલિટી સારી નથી દેખાતી, એવામાં આ ઓપ્શનની મદદથી તમે તેને ઇમ્પ્રૂવ કરી શકો છો। હવે મિત્રો, જે ઓપ્શન આવે છે તે છે શો CPU યુઝ। જેવું જ તમે આ ઓપ્શનને એક્ટિવ કરો છો તેવું તરત જ મોબાઈલની સ્ક્રીન પર રેમ કેટલી યુઝ થાય છે, બેટરી કેટલી યુઝ થાય છે, CPU ને લગતા તમામ ઇન્ફોર્મેશન અહીંયા તમને ડિસ્પ્લે પર બતાવવામાં આવશે। હવે મિત્રો, જે ઓપ્શન આવે છે તે છે ટચ ઓન ઓપન GL। આની મદદથી તમે એક ફેક લોકેશન જનરેટ કરી શકો છો। તો આ હતા ડેવલપર ઓપ્શનના અમુક હિડિંગ ફીચર્સ, જેના વિશે મેં તમને જણાવી દીધું છે કે ડેવલપર ઓપ્શનનો શું શું ઉપયોગ થાય છે। હવે મિત્રો, જે ભાઈ ચેનલ પર નવા હોય ચેનલ લાઈક કરજો, શેર કરજો અને ચેનલ